નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ ઉનામાં આપનું સ્વાગત છે। હું છું હુસેન ભાદરકા। સૂત્રાપાડાના બરુલા ગામે ભ્રષ્ટ તંત્રના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ। ગામના તળાવમાંથી નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટર દ્વારા બેફામ માટી ઉપાડી લેવાઈ। તળાવના પાળો અને વ્યાપક નુકસાન। બરુલાથી આલિદ્રાને જોડતો રસ્તો જોખમમાં મુકાયો। નિયમોને નેવે મૂકી તળાવમાં ખોદકામ થયું। અનેક ખેતરો ધોવાઈ જવાની ભીતિ। ભાજપના અગ્રણી દ્વારા તંત્રને ફરિયાદ કરતા તંત્રમાં દોડધામ। સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા। પશુ આવ્યા અને ભડકા પશુ આવ્યા ભડકા આમાં ક્યાં તો નહીં એમને હોય જાય। આજે મારા કુટુંબીજનોને મળવા માટે થઈને આવ્યો ત્યારે મારા ગામમાં જે આ તળાવ જે છે તળાવ પાસે નીકળ્યો ત્યારે મેં આ ભયાનક દ્રશ્ય જે જોયું છે। આ જ વર્ષે આ તળાવની અંદર જે છે નેશનલ હાઈવે ઓથોરિટી એ જે છે આમાંથી બહુ મોટા પ્રમાણમાં માટી જે છે લઈ ગયા છે। મને લાગે છે આ બધું જોતા નિયમોને નેવે મૂકીને જે છે આ માટી કાઢી ગઈ છે। ખેડૂતો જે છે એની જમીન જે છે એની માટી પણ આમાં જાય એમ જે છે આપણે આ બધું જોઈ શકીએ છીએ। અને આ બરુલાથી આલિન્દ્રા જતો આ રસ્તો જે છે આ રસ્તો પણ જે છે એ જવાની તૈયારીમાં છે, 1.5 ફૂટ છે। એટલે આ જે એવા બધા માટી ગઈ છે કે આમાં કદાચ ટ્રેક્ટરો પણ વયા જશે, 4 વ્હીલ પણ વયા। આ બરુલાથી આલિન્દ્રા જતો જે છે આ રસ્તો જે છે અને ખૂબ લોકો અહીંથી નીકળે છે, 4 વ્હીલ નીકળે જે છે અને એને પણ જો રાત્રે કંઈ ખ્યાલ નહીં હોય તો આની અંદર ટ્રેક્ટરો ને 4 વ્હીલ પણ વયા જશે। પશુઓ ધન જે છે એ પણ આ તળાવની અંદર જતું રહેશે। મને લાગે છે કે નિયમોને નેવે મૂકીને આ નેશનલ હાઈવે ઓથોરિટીએ કામ કરેલું હોય
મારે તંત્રને નમ્ર વિનંતી કરવાની છે કે તાત્કાલિક જે છે બરુલાની આ તળાવની મુલાકાત રહે અને આ પ્રોટેક્શન વોલ જે છે કરવાની જરૂરિયાત છે, જેથી કરી અને આ કદાચ તળાવ જે છે એ તૂટશે તો સમગ્ર ગામ જે છે અને ગામની જમીન જે છે એને ભયંકર નુકસાન થવાની શક્યતા છે. આ લગભગ 4 થી 5 મહિના પહેલા નેશનલ હાઈવે જે બની રહ્યો હતો, નેશનલ હાઈવે ઓથોરિટી જે છે એ અહીંયાથી માટી લઈ જતી હતું. જે કોઈ એજન્સી જે છે એના મારફત આ માટી લઈ ગયો હશે, કદાચ મંજૂરી પણ મળેલી હશે, પણ મને આ જે લાગ્યું છે નિયમ અને નેવ મૂકીને જે છે આ કામ કરવામાં આવ્યું જે છે, જેથી કરીને આટલું બધું ખબડી ગયું છે અને માનવહાનિ થવાની શક્યતા પૂરેપૂરી મને દેખાઈ રહી છે. મને લાગે છે જો આ વધુ પ્રમાણમાં થશે તો આજુબાજુના ખેડૂતો જે છે એની જમીન જે છે એની માટી જે છે એ પણ આમાં ધોવાઈ જશે, અને જો આ પાળો તૂટ્યો તો અહીંથી થરેલી સુધી જેટલી જમીન જે છે એ બધી જમીન જે છે એને પણ ભયંકર નુકસાન થશે. અમારે તંત્રને નમ્ર વિનંતી જે છે કે માનવહાનિ ન થાય, પશુહાનિ ન થાય, ખેડૂતોની જમીન જે છે એ આમાં માટી જે છે બધું ન થાય અને ખેડૂતો ખેતી વિહોણા ન બની જાય એ માટે થઈને તાત્કાલિક જે છે આ કામગીરી કરવી જરૂરી છે. મેં અત્યારે ટેલિફોનિક જે છે જાણ પણ કરી છે, કાર્યપાલક ઇજનેરશ્રીને પણ જાણ કરી છે, અધિકારીઓને પણ જાણ કરી છે અને અધિકારીઓએ જે છે તાત્કાલિક સ્થળ ઉપર અમે આવીએ છીએ એવું મને કહ્યું છે. We are ready for BGMS with our 6th player TVS Raider.